હેલો ફ્રેન્ડ, ગોપાલ જય શ્રી કૃષ્ણ. તો કેમ છો? બધા મજામાં હશો ને? જો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો રવિવાર. તો અમે લોકો જો જઈએ છીએ સોમનાથ અને અમે રેલવે સ્ટેશન આવી ગયા છીએ, ટિકિટ લેવાઈ ગઈ છે. જો આ બધા અમારા મેમ્બર છે, 7-8 જણા છીએ અને જઈએ છીએ સોમનાથ. બસ ટ્રેનનો વેટ કરીએ છીએ ને, ટ્રેન આવે એટલે ટ્રેનમાં બેસી જાય તો તમે પણ વિડીયોમાં બન્યા રહ્યો તો તમને પણ સોમનાથના દર્શન કરાવીએ. તો આ છે અમારા જુનાગઢનું રેલવે સ્ટેશન અને આ બધી છે ને સોમનાથ જવા માટેની પબ્લિક છે. જો તો હજી શ્રાવણ મહિનાની શરૂઆત છે ને એટલે થોડી ઓછી પબ્લિક છે, પછી તો આ પબ્લિક વધશે. આ ટ્રેન છે ને એ 9:15 વાગ્યાની છે. બસ હવે આવવાની તૈયારી છે. હાલો, ટ્રેન આવે ને એટલે આપણે છે ને ટ્રેનમાં બેસી જાય. આવે છે બોલવા માંડ્યા, હાલો હવે ટ્રેન આવે છે. તો અમે પહોંચી ગયા છે વેરાવળ અને ટ્રેનમાં આજે બહુ ગળદી હતી અને અહીંયા જો કેટલી ભીડ છે, બહુ માણસો છે સોમનાથ જવા વાળું. હાલો તો જો અમારે અહીંયાથી ચડીને ઓલી બાજુ ઉતરવું છે પછી અહીંથી કરશું રિક્ષા. જો આ છે વેરાવળ રેલવે સ્ટેશનની પબ્લિક. આજે સોમનાથમાં બહુ માણસો છે. હાલો તો આપણે હવે આગળ વધીએ. તો અમે જઈએ છીએ સોમનાથ મંદિરે. આ જો અહીંયા રસ્તામાં છે ને આ બધી મૂર્તિ પડી છે. એવડી મોટી મોટી છે જો. આ બધી રિપેરિંગ કામ માટે રિપેર કરીને પછી ચલાવવામાં આવે. આવતી પણ રિપેર થાય છે. એટલી બધી ઓળખ યાદ નથી. તો આ મંદિર છે ભાલકા તીર્થ મંદિર ને આપણે ત્યાં પહોંચી ગયા છીએ. હવે આપણે જવું છે અંદર દર્શન કરવા. ચાલો આ સાઈડ થી જવાનું છે એટલે આપણે જાય. પેલા ભાલકા તીર્થ ના દર્શન કરી લઈએ ને પછી અહીંથી જાઉં સોમનાથ મંદિરે.
જો આ બાલકા તીર્થ થી છે ને દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ. અહીંયા જો બધા થોડો થોડો નાસ્તો કરે છે ને કોક પ્રસાદ લે છે, આ કોક પાણી પીવે છે ને ચેતન અમારા લંઘાઈ ગયા. કેમ ચેતન, કેમ થયું તમને? પેટમાં દુખ્યા છે ઓહો, ચેતન ને પેટમાં દુખે છે એટલે એ ચૂપચાપ બેઠા છે. ને જો અહીંયા નાસ્તા પાણી ચાલે છે. અહીંયા થઈ ગયા નાસ્તા પાણી. ચીકી, હા ચીકી તો આજે ખવાય. તો બસ ચાલો હવે જો આ થોડોક નાસ્તો કરી લઈએ ને એટલે આપણે અહીંયાથી નીકળીએ. એમ કે રિક્ષા આપણે સોમનાથ થી બાંધેલી છે એટલે આ દર્શન થઈ ગયા. હવે આપણે સોમનાથ મંદિરે સીધા જાશું. તો અમે જો અહીંયા ઉતરી ગયા છીએ ને હવે અહીંથી ચાલીને આપણે મંદિરે જવાનું છે. કેમ કે આખો શ્રાવણ મહિનો છે ને અહીંયા સુધી રિક્ષા આવે, અંદર નકર બહુ ટ્રાફિક થાય એટલે અહીં ઉતરી ગયા છે ને. હાલો હવે અહીંયાથી ચાલીને આપણે જઈએ. તો જો અમે અહીંયા આવ્યા છીએ ડોંગરેજી મહારાજની આ જગ્યા છે. અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય અને ટાઈમ લિમિટેડ હોય છે, કંઈક 1:30-2 વાગ્યા સુધીનો. તો બસ જો અહીંયા પહોંચી ગયા છીએ ને અહીંયા પ્રસાદ લેવાનો છે આપણે, ને પછી આપણે મંદિરે જવાનું છે. ચાલો તો પ્રસાદ લઈ લઈ. તો આપણે જો પ્રસાદ લઈને અહીંયા આવી ગયા છે. હવે આ દેખાય છે ને જો એ સોમનાથ નું મંદિર છે ને આપણે જો અહીંયા પહોંચી ગયા છે. જે લોકો આવ્યા છે ને એને તો ખબર જ હશે કે આ બધું છે ને નવું બધું ડેવલપ થયું છે. ને બસ હવે આપણે છે ને મહાદેવના દર્શન કરવા જવાનું છે. અને અંદર તો મોબાઈલ નહીં લઈ જવા દેતા હોય એટલે બસ અહીં સુધી જો આપણે દર્શન કરાવી શકીએ એમ છીએ. કે ત્યાં પૈસા, બસ, મોબાઈલ, તમારો કોઈ પણ સામાન હોય ને બધો જમા કરાવી દેવાનો હોય અને પછી આપણે અંદર દર્શન કરવા જવાનું હોય. ચાલે તો હવે આપણે દર્શન કરી આવીએ. તો અમે લોકો જો મહાદેવના દર્શન કરી આવ્યા ને ત્યાં તો કોઈ મોબાઈલ લઈ નથી જવા દેતા એટલે ત્યાંના કાંઈ દર્શન તમને કરાવી ન શકતા. અને હવે અમે તો દર્શન કરીને આવી ગયા છીએ દરિયે. એટલે દરિયામાં જવા માટેની ટિકિટ છે, ટિકિટ લઈ લીધી ને આવી ગયા છે દરિયે. હાલો તો તમને દરિયો બતાવીએ. જો આ દરિયા આવીએ ને એટલે અંદર કઈક આવું છે બધું. માં છે હનુમાનજીની મૂર્તિ. આપડા જો બધા આગળ હાલે છે ને આપણે પાછળ આવેલા જાય છે. તો જો અમે આવી ગયા છીએ દરિયા કિનારે. આ જો દરિયાનો નજારો છે, બહુ મજા આવે છે આજે. અમે આજે નક્કી કર્યું છે કે દરિયામાં નાવા
નથી જાવ. જો કેવડા કેવડા મોજા આવે છે. એમ કે દરિયામાં નાવા જાય ને પછી મીઠા પાણીએ નાવા જવું પડે એટલે ચુકાઈ જાય. બસ થોડીક વાર જો દરિયા બેસવાનો વિચાર છે ને પછી પાછા નીકળી જા. તો કોણ કોણ સોમનાથ આવ્યું છે ને કોણે કોણે સોમનાથ નો દરિયો જોયો છે એ મને કોમેન્ટમાં કહેજો. જો વિધિ જસ ને એના મામા બેઠા છે ઊંટ ઉપર. મારે વિધિ જસ ને બેહવું જ તું એટલે પછી મામા કે હાલો હું બેસી જાઉં ભેગા. કેવું લાગ્યું હે? કયું નો કેતો તો કે મારે ઊંટ ઉપર બે જો અહીંયા અમારે વિધિન જસ છે ને રેતીમાં રમેશ કેમ કે આજ નાવાનું તો છે ને. તો અમે જો દરિયેથી પછી રિક્ષામાં બેહીને આવી ગયા વેરાવળ અને વેરાવળથી ટ્રેનમાં બેસીને આવી ગયા જુનાગઢ. તો એટલી ટ્રેનમાં ગળદી હતી ને કે વાત પૂછોમાં. હજી તો શ્રાવણ મહિનાનો ત્રીજો ચોથો દિવસ છે ને ત્યાં જ ભક્તો એટલા ઉમટી પડ્યા હતા ને કે વાત જવા દો. ટ્રેનમાં સીટ ઉપર તો બેઠા હતા, ઉપર બેઠા હતા ને નીચે એટલા બેઠા હતા, પગ મૂકવાની જગ્યા નહોતી એટલી ગળદી હતી. તો બસ આવો રહ્યો અમારો આજનો વિડીયો. તો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.